नमस्कार मित्रों, मैं अरुण कुमार वर्मा और आप देख रहे हैं सावधान मिंडा न्यूज। अहमदाबाद के डाणी लिमला इलाके में सनसनीखेज मामला सामने आया है। एक दुकान में अकेली बैठी महिला पर आरोपी ने 4 बार चाकू से हमला किया। पूरी घटना सीसीटीवी में हुई कैद। हमले में गंभीर महिला से घायल महिला तमन्ना मोहसिन शेख को लहूलुहान हालत में अस्पताल पहुंचाया गया। इस घटना के बाद इलाके में दहशत अफरा तफरी का माहौल बन गया। पुलिस ने आरोपी नोमान लतीफ़ शेख को गिरफ्तार कर लिया है। शुरुआती जांच में खुलासा हुआ है कि आरोपी और पीड़िता के बीच पहले से कोर्ट में केस चल रहा था। पीड़िता ने डाणी लिमड़ा બહેરામપુરા थाने જે में દાણી एक લીમડા પોલીસ शिकायत સ્ટેશન दर्ज कराई है। વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં જે વિક્ટિમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે। આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા। એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે મારે મતલબ તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું। ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને। એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે। ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો। જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે। લગભગ એ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે। આ બેન છે એ અગાઉ એમને એક ડાયવોર્સ થયા હતા, અત્યારે બીજા મેરેજ થયા છે। ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી, પરંતુ આ જે રહીમ છે એ આ બેનને લગભગ 6 મહિનાથી પરિચયમાં હતા અને એમાં મિત્ર જ હતો, પરંતુ બીજા કોઈ બાબત પોલીસને સામે નથી આવી। આ ઘટનામાં જે મારામારીનો બનાવ છે એ અનુસંધાને જ પોલીસે કાર્યવાહી કરેલ છે।